જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિજ્ઞાન ટેટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભના આ ત્રીજા લેક્ચરમાં આપ સૌ મિત્રો અહીંયા હાજર થયા છો, જેમાં આપણે ધોરણ 10ના પ્રકરણ 3 ધાતુ અને અધાતુના ચેપ્ટરની ચર્ચા કરવાની છે. આપણને અગાઉના બે લેક્ચરો ઉપરથી આઈડિયા આવી ગયો છે કે આ લેક્ચરોની અંદર પ્રશ્નોનો મહાકુંભ યોજાય છે, જેમાં જુદા જુદા પ્રશ્નો, એમાંથી પણ જુદા જુદા બીજા પ્રશ્નો નીકળતા હોય તો એની પણ માહિતી આપણે અહીંયા આપીએ છીએ. મતલબ 360 ડિગ્રી અહીંયા આખા પ્રશ્નનું એનાલિસિસ કરવામાં આવે છે અને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. ચાલો તો શરૂઆત કરીએ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 3. બરાબર. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે કે નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી એટલે ઓલું જે શેકવાની તવી હોય ને તે, એ તવી ન ખબર પડે તો અહીંયા મેં તમને આપેલી છે, જેને તમે નોનસ્ટિક પણ કહેતા હોય. તો એવી ફ્રાઈંગ પેન જે છે એને કાટ લાગવાથી અટકાવી શકે છે. કઈ પદ્ધતિ વડે આને કાટ ન લાગે એવું કરી શકાય? તો ગ્રીસ લગાવવાથી. એલા ભાઈ, ગ્રીસ લગાવશો તો એની અંદર શાક ગ્રીસ વાળું થઈ જાય. પીઝો બીજો મૂક્યો હશે તો ગ્રીસ વાળો થઈ જાય. આ નહીં મેળ આવે. રંગ લગાવવાથી. જો રંગ લગાવશો અને તમે એને ગરમ કરશો તો રંગ છૂટો પડી જાય ને ઈ ખોરાકમાં ભળી જાય, ઈ તમને નહીં પોસાય. રંગ નહીં લગાવાય. ઝીંકનું સ્તર લગાવવાથી. હા, આ કરી શકાય. ઝીંકનું સ્તર લગાવવું. ઉપરયુક્ત તમામ તો શક્ય જ નથી, એટલે અહીંયા આપણને રાઈટ આન્સર પહેલા ખબર પડી ગઈ. ઝીંકનું સ્તર લગાવવાની પ્રક્રિયા કરી શકાય. બરાબર. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે. આ વસ્તુ યાદ રાખજો કે લોખંડ પર ઝીંકનું સ્તર લગાવવાની પ્રક્રિયા જે છે એ કયા નામે ઓળખાય છે? તો યાદ રાખજો, ગેલ્વેનાઇઝેશન. પતરા પણ આવે છે. ઝીંકનું સ્તર લગાડેલા લોખંડ ઉપર ઝીંકનું સ્તર લગાવીને પતરા તૈયાર કરે, એને કાટ ન લાગે. તો અહીંયા ઝીંકનું સ્તર લગાવી દો ને તો કદાચ તમે એને ગરમ કરો ને તો એની કોઈ અસર જે છે એ ખોરાક ઉપર ન થાય, તો ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયા કહેવાય. અને હા, ઝીંક જે છે એના વિશે એક બીજી વસ્તુ પણ યાદ રાખવાની છે કે આ જે ઝીંક છે એને આપણે સામાન્ય રીતે જસત તરીકે પણ ઓળખીએ છીએ, અને બીજું એની સંજ્ઞા જે છે એ Zn છે. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. બરાબર. તો લોખંડ ઉપર ઝીંકનું સ્તર લગાવીને આપણે અહીંયા કાટ લાગતું અટકાવી શકીએ છીએ. બરાબર. ચાલો આગળ વાત કરીએ. ખાદ્ય પદાર્થના ડબ્બા પર ટીનનું સ્તર લાગે છે, નહીં કે ઝીંકનું સ્તર. હવે પાછા ખાદ્ય પદાર્થના જે ડબ્બા છે ને એમાં ટીનનું સ્તર લગાવવાનું છે. ટીનની સંજ્ઞા યાદ રાખજો, Sn. નહીં કે ઝીંકનું સ્તર. ઝીંકનું સ્તર નથી લગાવવાનું, ટીનનું સ્તર લગાવવાનું છે. શું કામ? બરાબર. આ જે ડબ્બા આવે છે આને આપણે ટીન બોલીએ છીએ. ટીન એટલે હકીકતમાં ટીન નામની ધાતુ છે. બરાબર. આવા જે ડબ્બા આવે, હવે આવા ડબ્બા તો આપણે ઓછા ઉપયોગમાં લઈએ છીએ, પણ વિદેશની અંદર મોટા ભાગની ખાવાની વસ્તુ છે ને આવા ડબ્બામાં જ ભરેલી હોય. એને બધી બાજુથી તોડે ને સીધું એમાંથી ચમચી નાખીને ખાવા માંડે ને એ રીતે બધું રેડીમેડ. હજી આપણા દેશમાં ઓછું આવ્યું છે, પણ તમે એરપોર્ટ ઉપર ને એ બધી જગ્યાએ જાઓ તમને આવું મળી રહે. બરાબર. અહીંયા તમે જો તો આ તો તમે બધી જગ્યાએ જોયું હશે આવા ડબ્બાઓ. તો આ જે ડબ્બાઓ છે, આ જે ટીન છે એ ટીનનું બનેલું હોય. ટીન નામની ધાતુ છે જેની સંજ્ઞા છે Sn. બરાબર. તો શું કામ એમાં આનો ઉપયોગ થાય? ઝીંક એ ટીન કરતા મોંઘી છે એટલા માટે ઝીંકનો ઉપયોગ નથી કરવાનો? ના ભાઈ, એવું કાંઈ નથી. ઝીંક ટીન કરતા ઊંચું ગલનબિંદુ ધરાવે છે? ના ભાઈ, એમાં ગલનબિંદુમાં એટલો બધો લાંબો ફરક નથી. ઝીંક ટીન કરતા વધુ સક્રિય છે. હા, બરાબર છે. અહીંયા આપણો રાઈટ આન્સર થઈ જશે ઝીંક ટીન કરતા વધારે સક્રિય છે, એટલે ખોરાક સાથે પ્રક્રિયા કરી લે, લાંબા ગાળા સુધી આમાં ખોરાક રાખવાનો છે, એટલા માટે એ સક્રિય હોવાથી એનો ઉપયોગ થતો નથી, ટીનનો ઉપયોગ થાય છે. એટલે ઝીંક ટીન કરતા વધુ સક્રિય છે એટલે એનો ઉપયોગ નહીં થાય. ઝીંક ટીન કરતા ઓછી સક્રિય છે? ના, ઝીંક છે એ ટીન કરતા વધુ સક્રિય છે. આ વસ્તુ યાદ રાખજો. બરાબર. એટલા માટે ઝીંકનો ઉપયોગ નથી થતો ને ડબ્બાની અંદર ટીનનો ઉપયોગ થાય છે. ચાલો અહીંયા આપ્યું, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? મિશ્ર ધાતુનો મતલબ શું થાય? તો ધાતુ અને ધાતુના અથવા ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહેવાય. તો હું અહીંયા તમને મિશ્ર ધાતુની ચોક્કસ વ્યાખ્યા લખી આપું છું. મિશ્ર ધાતુ જે છે એની વ્યાખ્યા કંઈક આવી થશે, યાદ રાખજો.
ધાતુ ધાતુના મિશ્રણને અથવા ધાતુ અધાતુના મિશ્રણને અધાતુના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહેવાય છે. સમાંગ મિશ્રણ એટલે શું? તો મિશ્ર થઈ ગયા બાદ તમે એને અલગ અલગ જોઈ શકો નહીં, એને સમાંગ મિશ્રણ કહેવાય. તો ધાતુ ધાતુ ભેગી કરો તોય મિશ્ર ધાતુ તૈયાર થાય, ધાતુ અધાતુ ભેગી કરો ને તોય મિશ્ર ધાતુ તૈયાર થાય. હવે આમાંથી કઈ કઈ મિશ્ર ધાતુ છે કહેવાની છે? બ્રાસ, બ્રોન્ઝ અને સ્ટીલ કે આપેલ તમામ. તો અહીંયા જોવા જઈએ તો આ ત્રણે ત્રણ મિશ્ર ધાતુ છે. આ ત્રણે ત્રણ હું તમને અહીંયા દેખાડી દઉં છું. આ જે છે એ યાદ રાખવાનું છે બ્રાસ છે, અને બ્રાસ નો મતલબ શું થાય? પિત્તળ. બ્રાસ એટલે પિત્તળ, અને પિત્તળ જે છે એ કોની કોની મિશ્ર ધાતુ છે? તો યાદ રાખવાનું છે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. કોપર એટલે તાંબુ પણ કહી શકાય અને ઝિંક એટલે જસત પણ કહી શકાય. આ વસ્તુ પણ યાદ રાખજો, બરાબર? ઝિંક એટલે જસત, બરાબર? અને આની સંજ્ઞા તમને ખ્યાલ છે Cu, અને આની સંજ્ઞા તમને ખ્યાલ છે હવે Zn. એટલે ડિટેલમાં ચર્ચા થઈ ગઈ કે ભાઈ પિત્તળ છે એ ઝિંક અને કોપરની મિશ્ર ધાતુ છે. કોપર અને ઝિંકને મિક્સ કરો તો પિત્તળ બને, જેને બ્રાસ પણ કહેવાય. અને એમાંથી વાસણ, બરાબર, ઓલી જે મંદિરમાં જે ટંકોરી આવે એ ઘણી બધી વસ્તુ અહીંયા પિત્તળની વપરાય છે, આપણને ખ્યાલ છે. તો પિત્તળ, બ્રાસ જે છે એ મિશ્ર ધાતુ ગણી શકાય છે. બ્રોન્ઝની વાત કરીએ તો બ્રોન્ઝ શું છે? બરાબર, તો અહીંયા જે વાત કરીએ તો આ બ્રોન્ઝ છે. સિલ્વર, ગોલ્ડ ને બ્રોન્ઝ કહીએ ને. બ્રોન્ઝ એટલે બીજું કાંઈ નહીં, બ્રોન્ઝનો મતલબ થશે કાંસુ. બ્રોન્ઝ એટલે શું થશે? કાંસુ, નહીં કે સીસુ. બરાબર, બ્રોન્ઝ કોની કોની મિશ્ર ધાતુ છે? તો યાદ રાખવાનું છે કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. અહીંયા કોપર અને ઝિંક છે, અહીંયા કોપર અને ટીન છે. તો કોપર એટલે તમને ખબર છે એની સંજ્ઞા Cu છે, અને ટીનની સંજ્ઞા શું છે? Sn. કોપર અને ટીનને ભેગું કરો તો બ્રોન્ઝ કાંસુ બને, અને કોપર અને ઝિંકને ભેગું કરો તો બ્રાસ એટલે પિત્તળ બને. આમાંથી મૂર્તિ બનાવવામાં આવે છે, કાંસાના સિક્કા બનાવવામાં આવે છે, કાંસાના પદક બનાવવામાં આવે, જેને આપણે સિલ્વર, ગોલ્ડ, બ્રોન્ઝ મેડલ કહીએ, એવી વસ્તુઓ બનાવવામાં આવે છે. બરાબર, તો આ અહીંયા યાદ રાખવાનું છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો છેલ્લું અહીંયા આપણે દર્શાવેલું છે સ્ટીલ. આ સ્ટીલ જે છે એમાં યાદ રાખવાનું છે કઈ કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે. તો આમાં ત્રણ વસ્તુ આવશે. એક આવશે લોખંડ, એક આવશે ક્રોમિયમ અને એક આવશે નિકલ. આ ત્રણ વસ્તુને ભેગી કરવાથી સ્ટીલ તૈયાર થાય છે. માફ કરજો, આ સ્ટેનલેસ સ્ટીલની ચર્ચા થઈ ગઈ. બરાબર, આ સ્ટેનલેસ સ્ટીલની વાત કરી નાખી મેં ભૂલથી. અહીંયા માત્ર યાદ રાખવાનું છે લોખંડ અને કાર્બનના મિશ્રણને. લોખંડ અને કાર્બન, એમાં પણ યાદ રાખજો કાર્બન 1% અને લોખંડ 99% હોય. બરાબર, આ મિશ્રણ તૈયાર કરો એટલે સ્ટીલ બને. લોખંડમાં 1% કાર્બન મિક્સ કરી નાખો એટલે સ્ટીલ બની જાય, મજબૂતાઈ વધી જાય, કાટ લાગે નહીં, આવરદા વધી જાય, અને સ્ટીલનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. આ તમને અહીંયા વાત કરી તો અહીંયા આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ બ્રોન્ઝ પણ મિશ્ર ધાતુ છે, સ્ટીલ પણ મિશ્ર ધાતુ છે. તો જવાબ શું આવી જશે? આપેલ તમામ. બરાબર, આના સિવાય કેટલીક મિશ્ર ધાતુની હું તમને ચર્ચા કરી દઉં. પિત્તળ આવી ગયું, કાંસુ આવી ગયું, સ્ટીલ આવી ગયું. સ્ટેનલેસ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલની જો વાત કરીએ તો એમાં યાદ રાખવાનું છે લોખંડ, ક્રોમિયમ અને નિકલ. ત્યારબાદ જો વાત કરીએ તો નિક્રોમ. નિક્રોમ એ ઇસ્ત્રીની પ્લેટમાં, હીટરમાં ને એમાં વપરાય. એમાં ચાર વસ્તુ આવશે: લોખંડ, ક્રોમિયમ, નિકલ અને મેંગેનીઝ. મેંગેનીઝની સંજ્ઞા Mn. જો લોખંડ, ક્રોમિયમ, નિકલ તો અહીંયા હતું, અહીંયા લોખંડ, ક્રોમિયમ, નિકલ છે. તો સ્ટેનલેસ સ્ટીલમાં ખાલી નવું શું નાખવાનું છે? મેંગેનીઝ. એટલે શું બની જાય? નિક્રોમ. ઇસ્ત્રીની પ્લેટ બનાવવા, હીટરનો તાર બનાવવા માટે, ઓવનની અંદર ઘણી બધી જગ્યાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ યાદ રાખજો ફ્યુઝનો તાર. ફ્યુઝનો તાર જે છે એમાં લેડ અને ટીન. લેડ એટલે તમને ખબર છે સીસુન, ટીનની સંજ્ઞા હવે તમને આઈડિયા છે. બરાબર, આની સિવાય એક મિશ્ર ધાતુ યાદ રાખવાની છે નિટિનોલ. નિટિનોલ
નિટિનોલ કોની મિશ્ર ધાતુ છે? તો ટાઇટેનિયમ અને નિકલ, ટાઇટેનિયમ પ્લસ નિકલની મિશ્ર ધાતુ છે, બરાબર. ચાલો, તો આવી રીતે અહીંયા કેટલીક વસ્તુ આપણે જોઈ કે મિશ્ર ધાતુની વાત આવી. હા, ઘરેણા પણ મિશ્ર ધાતુ છે. ઘરેણા, બરાબર, 22 કેરેટના હોય. 22 કેરેટના જે ઘરેણા જે છે એ તમને ખ્યાલ છે 2 કેરેટ એમાં કોપર ઉમેરવામાં આવે છે, તો એ પણ એક જાતની મિશ્ર ધાતુ છે. તો અહીંયા આપણે મિશ્ર ધાતુની ઘણી બધી વાતો થઈ ગઈ ને પ્રશ્નોનો પણ જવાબ આપણને મળી ગયો. ચાલો આગળ વાત કરીએ તો પછીનો સવાલ છે લોહ સ્તંભ. આ લોહ સ્તંભ જે છે એ ક્યાં આવેલો છે? તો ઘણા બધાને ખ્યાલ હશે, લોહ સ્તંભ છે એ દિલ્હી ખાતે આવેલો છે. અને દિલ્હીની અંદર આવેલો આ લોહ સ્તંભ જે છે એ તમને ખ્યાલ છે ચંદ્રગુપ્ત બીજાએ બનાવેલો, બરાબર. ચંદ્રગુપ્ત 2 દ્વારા બનાવેલો આ લોહ સ્તંભ જે છે એની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે? ઊંચાઈ જે છે ને એ આશરે 7.21 મીટર સમથિંગ છે. એટલે અહીંયા આપણે 7 ઉપર જઈએ તો આપણો જવાબ અહીંયા 8 મીટર વાળો આવી શકે. અહીંયા 8 મીટર છે બંને જગ્યાએ, એટલે આ તો નહીં જ આવે, બરાબર. આ 6 મીટર વાળું તો નહીં જ આવે, કેમ કે 7.21 સમથિંગ તો આની છે જ, બરાબર. તો 8 મીટર. અને બીજું આનું વજન કેટલું છે? તો યાદ રાખવાનું છે 6 ટન. 6 ટન એટલે 6000 કિલો થાય. 1 ટનમાં 1000 કિલો થાય, તો 6 ટન એટલે 6000 કિલો. 6000 કિલોનો આ સ્તંભ છે લોખંડનો, બરાબર. અને એની અંદર ઘણા બધા એવા મહારાજાઓ છે, ઇતિહાસ જે છે એ આની ઉપર કોતરાયેલો છે. ઘણા બધા રાજાઓ વિશે અહીંયા લખાણ પણ કરેલું છે. એટલે આ જે વસ્તુ છે યાદ રાખજો. એક મિનિટ. અહીંયા જે છે ચંદ્રગુપ્ત બીજા વિશે વાત કરી તો એને આ જે લોહ સ્તંભ બનાવ્યો એ પછી ઘણા બધા ઇતિહાસકારો રાજા મહારાજાઓ છે આની ઉપર કોતરણી કરેલી છે. તો આ 8 મીટર ઊંચો અને 6 ટન વજન ધરાવતો લોહ સ્તંભ છે, યાદ રાખજો, બરાબર. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. એના પછીનો સવાલ, ઉષ્માના ઉત્તમ વાહક તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી? કઈ ધાતુ ઉપયોગી નથી એવું કીધું, બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ છે કે ચાંદી, બરાબર, ચાંદી અથવા સિલ્વર જેની સંજ્ઞા શું છે? Ag. આના વિશે યાદ રાખવાનું છે કે આ ચાંદી જે છે ને એ ઉષ્મા અને વિદ્યુતનું સૌથી સારું સુવાહક છે. સુવાહક છે. ચાંદીમાંથી જેટલી સ્પીડમાં ઉષ્મા અને વિદ્યુત પસાર થઈ શકે એટલી સ્પીડમાં બીજી કોઈ ધાતુમાં જ પસાર ન થતું. આપણે વીજળીના તાર છે ચાંદીના બનાવવા જોઈએ તો સ્પીડમાં વહન થાય, પણ એ ન બનાવવાનું કારણ છે કે પૃથ્વીના પેટાળમાં એટલું બધું ચાંદી નથી કે બધાના ઘર સુધી વાયર પહોંચી જાય. અને કદાચ પહોંચી જાય તો આપણને ખબર છે ઓછું છે એટલે મોંઘું છે, મોંઘું છે એટલે કોઈ પણ બૂચ મારી જાય. એટલે માની લો કે એ લોકો ફિટ કરી ગયા, ખબર થાય તો થાંભલા વૈદા હોય, તાર તો કોઈ બૂચ મારી ગયું હોય. એટલા માટે ચાંદીનો ઉપયોગ તાર બનાવવા ન થતો. તેમ છતાં યાદ રાખજો કે સોલાર પેનલ જે હોય એમાં સોલાર સેલને ભેગો કરવા માટે ત્યાં સિલ્વરના તારનો, ચાંદીના તારનો ઉપયોગ થાય, બરાબર. તો સૌથી સારું સુવાહક છે તો આ તો વાપરી શકાય. કોપરની જો વાત કરીએ તો કોપર વિશે તમને ખ્યાલ છે. કોપર બોલે તો તાંબુ, એની સંજ્ઞા એટલે Cu. અને આ કોપર જે છે એ પણ ઉષ્માનું સુવાહક છે. ઉષ્મા અને વિદ્યુતનું બીજા ક્રમનું સુવાહક તત્વ છે. એટલા માટે આપણે ચાંદીના બદલામાં વાયરો જે છે એની અંદર, વિદ્યુતના તારની અંદર આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કોપરનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા કોપર અને ચાંદી બંને આવે. પણ સીસાની જો વાત કરીએ તો સીસુ જે છે એ અહીંયા મેળ ખાતું નથી, કારણ કે સીસુ એટલે પીબી અને પીબી લેડ કહી શકાય આને, બરાબર. આ યાદ રાખજો મંદ વાહક છે. કેવું છે? મંદ વાહક છે. અહીંયા ફોટો દેખાય છે તમને, બરાબર. આ મારું લખાણ થોડુંક આ બાજુ આવી ગયું છે, પણ યાદ રાખજો આ ફોટો જે છે એ લેડનો, સીસુનો 82 નંબરનું તત્વ છે, પીબી એની સંજ્ઞા છે, બરાબર. એ મંદ વાહક છે.
એટલે અહીંયા આપણો રાઈટ આન્સર થશે કે ઉષ્માના ઉત્તમ વાહક તરીકે, વિદ્યુતના ઉત્તમ વાહક તરીકે લેડનો ઉપયોગ કરી શકાતો નથી. જો સીસુ અને કાંસુ આ બેમાં ભૂલ ન પડે. કાંસુ મિશ્ર ધાતુ છે, કોની? કોપર અને ટીનની. અને સીસુ એક ધાતુ છે જેની સંજ્ઞા છે પીબી, એને લેડ પણ કહી શકાય છે, મંદવાહક છે. બરાબર, ચાલો આગળ વધીએ. વિદ્યુત તાર ઉપર શેનું અસ્તર લગાવવામાં આવેલું હોય છે? આ જે અસ્તર છે એ તમને ખ્યાલ છે પ્લાસ્ટિકનું અને રબરનું હોય છે એમ કહીએ છીએ આપણે, પણ હકીકતમાં એ શું હોય છે એની વાત કરીએ તો એક ટાઈપનું પ્લાસ્ટિક જ જે છે એ અહીંયા વાપરવામાં આવે છે. બરાબર, આ જે છે એ પીવીસી આવે, જેને આપણે પોલીવિનાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. પોલીવિનાઇલ ક્લોરાઇડ. બરાબર, આ પીવીસી જે છે, આપણે તો પીવીસી ની પાઇપ જ સાંભળેલી હતી, પણ હવે ખબર પડી કે પીવીસી એક પ્રકારનું પ્લાસ્ટિક છે. એક પ્રકારનું પ્લાસ્ટિક છે અને આનો ઉપયોગ છે વિદ્યુત તારની ઉપર લગાવવામાં આવે છે. અને આ તમને ખબર છે કે ઉષ્માનું અવાહક છે અને વિદ્યુતનું અવાહક છે. બરાબર, આ અવાહક હોવાથી એના ઉપર લગાવવામાં આવે છે. એટલા માટે યાદ રાખજો કે વિદ્યુતના જે તાર છે એની ઉપર શેનું સ્તર લગાવવામાં આવે છે? તો યાદ રાખવાનું છે પીવીસી નું સ્તર લગાવવામાં આવે છે. બરાબર, પોલીવિનાઇલ ક્લોરાઇડ કહેવાય એને. ચાલો આગળ વાત કરીએ. એના પછીનો સવાલ, ઓરડાના તાપમાને કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે અથવા અસ્તિત્વ ધરાવે છે? પારો એટલે મર્ક્યુરી, બ્રોમિન, સોડિયમ કે કેલ્શિયમ? બરાબર, તો અહીંયા તમને જે દેખાય છે, ફોટામાં પણ મેં આપેલું છે, તો તમે જોઈ શકો છો આ જે ધાતુ છે અહીંયા તમને જે દેખાય છે એ છે પારો, જેને આપણે મર્ક્યુરી તરીકે પણ ઓળખીએ છીએ. મર્ક્યુરી. અને એની સંજ્ઞા યાદ રાખવાની છે. એની સંજ્ઞા યાદ રાખવાની છે Hg. બરાબર, આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે. અને યાદ રાખજો કે આ પારો જે છે એ એકમાત્ર પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી ધાતુ છે. એકમાત્ર પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી ધાતુ કઈ છે? પારો. અને આનો ઉપયોગ જે છે એ તમને ખ્યાલ છે કે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો આનો ઉપયોગ જે છે એ ખાસ કરીને થર્મોમીટરમાં, થર્મોમીટરની અંદર થાય છે. પછી સ્ફિગ્મોમેનોમીટર, સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર એટલે રુધિરનું દબાણ માપતું સાધન, બ્લડ પ્રેશર માપવાનું સાધન. એની અંદર પારાનો, મર્ક્યુરીનો ઉપયોગ થાય. અને પારાની ભસ્મમાંથી ઔષધિ બનાવનાર એક આપણા બહુ જૂના ઋષિમુનિ એટલે નાગાર્જુને પારાની ભસ્મમાંથી કેન્સરના નિદાન માટેની એક ઔષધિ તૈયાર કરી હતી. બરાબર, અને જો પારાનો કચરો, કોઈ ફેક્ટરીની અંદર પારો એટલે મર્ક્યુરી જે છે એનો કચરો પાણીમાં ભળી જાય ને એ પાણી વારંવાર કોઈ પી જાય તો મીનામાટા નામનો રોગ થાય છે. બરાબર, આ વસ્તુ પણ અહીંયા યાદ રાખવાની છે. ચાલો સાથે સાથે આપણે જણાવી જ દઈએ, પારો જે છે એ દૂષિત પાણીમાંથી મીનામાટા નામનો રોગ ફેલાવે છે. મીનામાટા નામનો રોગ ફેલાવે છે. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખી લેજો. ચાલો, તો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી ધાતુ કઈ? એ આપણને જવાબ મળી ગયો, પારો, મર્ક્યુરી, Hg. પણ અહીંયા ધાતુના બદલે જો તમને અધાતુ આપી દીધું હોત તો જવાબમાં શું આવે? તો અહીંયા તમને જે દેખાય છે એ કોણ છે? તો યાદ રાખવાનું છે બ્રોમિન છે. બ્રોમિનની સંજ્ઞા શું છે? Br. અને આ બ્રોમિન જે છે એ યાદ રાખજો એકમાત્ર પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી અધાતુ છે. અધાતુની અંદર પ્રવાહી સ્વરૂપ પૂછે તો યાદ રાખવાનું બ્રોમિન, ધાતુમાં પ્રવાહી સ્વરૂપ પૂછે તો યાદ રાખવાનું પારો. એટલે જો આ ધાતુના બદલે ખાલી અધાતુ કરી નાખે એટલે પારાના બદલે જવાબ છે એ બ્રોમિન આવી જાય. બરાબર, આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો બંને પ્રવાહી પદાર્થોની આપણે ચર્ચા કરી લીધી. દુનિયામાં 118 તત્વો છે, એમાંથી બ્રોમિન અને મર્ક્યુરી આ બે જ એવા તત્વો છે જે સીધે સીધા પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. એમાં બ્રોમિન જે છે એ અધાતુ છે અને પારો એટલે મર્ક્યુરી જે છે એ ધાતુ છે. આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. એના પછીનો સવાલ, કાર્બનનું કયું અપરરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે? હવે આપણને ખબર છે કે દુનિયાનું સૌથી સખત પદાર્થ આપણને કોઈ પૂછાય તો આપણે કદાચ કાર્બનની ખબર હોય કે ન હોય, હીરાની તો ખબર હોય ને તમને
કે હીરો એ દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. જો કાર્બનના અપર રૂપની વાત કરીએ તો એના 3 અપર રૂપો છે. યાદ રાખજો, કાર્બનના 3 અપર રૂપો છે. એક છે હીરો, એક છે ગ્રેફાઇટ, પેન્સિલની અણીમાં આવે તે, અને બીજું છે કોલસો. આ 3 વસ્તુ જે છે એ કાર્બનના અપર રૂપ છે, અને એમાંય આ ગ્રેફાઇટ જે છે એ વિદ્યુતનું સુવાહક છે. વિદ્યુતનું સુવાહક છે. આ પણ આપણે યાદ રાખશું. આ અપવાદ છે. અધાતુ વિદ્યુતની સુવાહક ન હોય, પણ ગ્રેફાઇટ જે છે કાર્બનની બનેલી હોવા છતાં વિદ્યુતની સુવાહક છે. એટલે જ પેન્સિલની આજુબાજુનું સ્તર લાકડાનું રાખે અને પેન્સિલની પાછળ આવું રબર જેવું ગોળ રાખે, જેથી કરીને બાળક આમ કરીને નાખી દે ને તો વાંધો આવે નહીં. એટલે બંને બાજુ પેન્સિલ છોલવી નહીં, કેમ કે અંદર જે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું સુવાહક છે. બરાબર. ચાલો આગળ ચર્ચા કરતા પહેલા જે લોકો દ્રોણાચાર્ય બેચમાં ભણી રહ્યા છે એના માટે આ નવું નથી, પણ બાકીના મિત્રોને હું જણાવી દઉં કે ટેટ 1, 2, ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ ટેટ ટાટની પરીક્ષાની તૈયારી કરાવતી બેચ એટલે દ્રોણાચાર્ય બેચ, જેમાં લાઈવ અને રેકોર્ડેડ બંને સ્વરૂપે તૈયારી કરવામાં આવશે, પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની. પ્રિલિમ્સના વિષયો શિક્ષક, અભિયોગ્યતા, ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, જીકે, વર્તમાન પ્રવાહ, આ બધી જ વસ્તુ આવી જશે. ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા મેઇન્સનું જે નિબંધ, ચર્ચાપત્ર, બરાબર, એ બધી જ વસ્તુ આની અંદર શીખવાડવામાં આવશે. વિષય વસ્તુની પણ તૈયારી કરાવવામાં આવશે મટીરિયલ સાથે. ત્યારબાદ ટેસ્ટની વાત કરીએ તો એ પણ ફ્રી છે, મટીરિયલ પણ ફ્રી છે. આ બધી જ વસ્તુ એમાં આપવામાં આવશે. અત્યારે જ્યાં સુધી ટેટ ટાટની આવનાર પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ નથી થતા ત્યાં સુધી આમાં 45% ઓફ દ્રોણા કોડ નાખશો એટલે 3999 ની બેચ 2199 માં પડશે. અને મહત્વની વાત એ છે કે આની વેલિડિટી પરીક્ષા સુધીની રહેશે. જો તમે આજે કોર્સ પરચેસ કરો છો તો જ્યાં સુધી તમારી આવતી પરીક્ષા ન આવી જાય, પૂરી ન થઈ જાય, ત્યાં સુધી કોર્સ વેલિડ ગણાશે. કદાચ પરીક્ષામાં 1-2 મહિના લેટ થાય ને તોય ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં સુધી તમારી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી ટાટ 1, ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી ચારેય પરીક્ષા પૂરી થાય ને ત્યાં સુધીની આ વેલિડિટી રહેશે. બરાબર. વધારે કઈ માહિતી જોતી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરજો. અને આ એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરશો? પ્લે સ્ટોર પર જવાનું, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને દ્રોણાચાર્ય બેચ ઉપર જવાનું. બરાબર. તો મસ્ત મજાની બેચ છે, આજે જ તૈયારી શરૂ કરવાની છે અને ટેટાટ પાડી દેવાની છે આવતી વખતની. બરાબર. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ આપણે. તો મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? એને કીધું છે દ્રાવ્ય એટલે ઓગળી જાય તેવા, અદ્રાવ્ય ન ઓગળે તેવા, અલ્પ દ્રાવ્ય એટલે થોડાક અંશતઃ ઓગળે એવા, કે સુદ્રાવ્ય એકદમ ઓગળી જાય એવા. તો અહીંયા સાચો જવાબ આવશે ધાતુના ઓક્સાઇડ જે છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. બરાબર. આના સિવાય એક માહિતી તમારે યાદ રાખવાની છે. આટલું યાદ રાખજો, આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. એટલે યાદ રાખજો કે ધાતુના ઓક્સાઇડ જે છે, ધાતુના ઓક્સાઇડ જે છે એ સ્વભાવે બેઝિક હોય છે. કેવા હોય છે? બેઝિક. અને અધાતુના ઓક્સાઇડ જે છે, અધાતુના ઓક્સાઇડ જે છે એ સ્વભાવે એસિડિક હોય છે. કેવા હોય છે? એસિડિક હોય છે. એટલે આ વસ્તુ પણ અહીંયા યાદ રાખવાની છે. અને બીજું આપણે જોયું કે ધાતુના ઓક્સાઇડ જે છે, ધાતુના ઓક્સાઇડ જે છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, જ્યારે અધાતુના ઓક્સાઇડ છે પાણીમાં દ્રાવ્ય હોય છે. તો આવી કેટલીક બાબતો પરીક્ષામાં પૂછાય તો આપણને યાદ રહેવી જોઈએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. Al, Al બોલે તો એલ્યુમિનિયમ. Al એટલે એલ્યુમિનિયમ. આ એલ્યુમિનિયમ હવાના સંપર્કમાં લાગતા તેની ઉપર કોનું પડ લાગે છે? એલ્યુમિનિયમ જે છે હવાના સંપર્કમાં આવે તો યાદ રાખવાનું છે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ કહેવાય. બરાબર. અને આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એના વિશે થોડીક વાત કરીએ તો આ સૂત્ર જે છે Al2O3 એ કોનું સૂત્ર છે? તો યાદ રાખજો બોક્સાઇટ. અને આ બોક્સાઇટ છે એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે આનું નામ બોક્સાઇડ કેમ પડ્યું? તો આ બોક્સાઇડ જે છે એ સૌપ્રથમ ફ્રાન્સ દેશના
ફ્રાન્સ દેશના લેબોક્સ શહેરમાંથી મળી આવ્યું હતું, એટલે એનું નામ બોક્સાઇડ પડી ગયું. અને બીજી એક વસ્તુ અહીંયા યાદ રાખવા જેવી છે કે ભાઈ બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવાની પદ્ધતિ જે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો હોલ હેરાલ્ડ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આવી બધી માહિતી જે છે એ આપણે યાદ રાખવાની છે. અને હા, હજી એક વાત કહી દઉં અહીંયા તમને કે દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં આવતી ધાતુ કઈ છે? તો યાદ રાખવાનું છે એલ્યુમિનિયમ. સૌથી વધારે ઉપયોગમાં આવતી ધાતુ છે. અને એનો એક ગુણ યાદ રાખવાનો છે કે એલ્યુમિનિયમ સૌથી વધુ ટીપાવપણું ધરાવે છે. તો એલ્યુમિનિયમ વિશે ઘણી બધી માહિતી આપણને મળી ગઈ. આપણને એલ્યુમિનિયમના ટીપાવપણાની ખબર છે. એલ્યુમિનિયમ ફોઇલ જે આપણે ખોરાકને ઢાંકવા માટે કાગળ વાપરીએ છીએ એ કાગળ છે, એલ્યુમિનિયમ ફોઇલ છે. પતલામાં પતલું સ્તર. દુનિયામાં સૌથી વધારે ટીપાવપણું છે એલ્યુમિનિયમનું છે. તમને એમ લાગતું હશે સોનાનું ચાંદીનું વર્ક તો એના કરતા પતલું હોય, પણ એનું સ્ટ્રક્ચર બરાબર ન હોય. આંગળી અડાડીને લઈ ગયો તો આંગળી ચોટી જાય. જ્યારે એલ્યુમિનિયમનું કમ્પ્લીટ સ્ટ્રક્ચર હોય. દુનિયાનું સૌથી વધારે ટીપાવપણું ધરાવતી ધાતુ છે. દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં આવતી ધાતુ કઈ છે? તો એલ્યુમિનિયમ છે. બીજા નંબરે લોખંડ આવશે. બરાબર. એની કાચી ધાતુનું નામ છે બોક્સાઇડ, કારણ કે લેબોક્સ શહેરમાંથી મળી આવ્યું હતું. એટલે એલ્યુમિનિયમની કાચી ધાતુમાંથી એલ્યુમિનિયમ મેળવવાની જે પ્રક્રિયા છે એને હોલ હેરાલ્ડ પદ્ધતિ કહેવામાં આવે છે. બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવાની પ્રક્રિયાને હોલ હેરાલ્ડ પદ્ધતિ કહેવાય છે. બરાબર. તો આ જે હવાના સ્તર સાથે ચોંટી જાય તો Al2O3 બોક્સાઇડ બની જશે. ચાલો આગળ વાત કરીએ તો નીચેના પૈકી કઈ પ્રક્રિયાને ભુંજન કહે છે? આ ભુંજન એટલે શું? તો સૌથી પહેલા તો ભુંજન વિશે સમજવું પડે. ભુંજન કોને કહેવાય એની આપણે વાત કરીએ તો ભુંજનનો બીજો કોઈ મતલબ નથી. અહીંયા યાદ રાખજો, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવાની પ્રક્રિયા. કાચી ધાતુ મેળવવાની પ્રક્રિયાને ભુંજન કહેવાય છે. બરાબર. અને જો બીજી એક વાત કરીએ તો બીજું એક યાદ રાખવાનું છે કેલ્સિનેશન. કેલ્સિનેશન આના જેવું જ છે પણ થોડુંક જુદું છે. કાર્બોનેટ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવાની પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. બરાબર. રિડક્શન તો તમને ખબર જ છે. રિડક્શન કોને કહેવાય એ તમને આઈડિયા છે? રિડક્શનનો મતલબ શું થાય? તો અહીંયા ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ધાતુ છૂટી પાડવાની પ્રક્રિયા. એટલે ઓક્સાઇડને છૂટું પાડવું, ઓક્સાઇડ દૂર થાય તો રિડક્શન કહેવાય. એવું આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા. તો ત્રણ શબ્દો જે છે અહીંયા આપણે ખાસ યાદ રાખવાના છે. ત્રણ શબ્દોના આધારે તમને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. ચાલો હવે તમે અહીંયા ચેક કરો. ઝિંક કાર્બોનેટ છે, જો CaCO3 કાર્બોનેટ કહેવાય. તો એમાંથી જો ઝિંક ઓક્સાઇડ બની ગયો, કાર્બોનેટમાંથી ઓક્સાઇડ. અહીંયા જો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવાની પ્રક્રિયા. તો આ શું થઈ ગઈ? આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? કેલ્સિનેશન. આ કેલ્સિનેશનની પ્રક્રિયા થઈ ગઈ. બરાબર.
આપણને પૂછી છે કઈ ભુંજન. ચાલો જો અહીંયા ઝિંક સલ્ફાઇડ છે, ઝિંક સલ્ફાઇડ માંથી ઝિંક ઓક્સાઇડ બની ગયું. તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુ મેળવવાની પ્રક્રિયા, આને તમે શું બોલો છો? ભુંજન બોલો છો. તો અહીંયા જે પ્રક્રિયા જે છે સલ્ફાઇડ માંથી ઓક્સાઇડમાં રૂપાંતર થઈ, તો અહીંયા આપણો રાઈટ આન્સર આ જ થઈ જશે. રાઈટ આન્સર આ જ બની જવાનો છે. આગળ જોઈએ આપણે, આગળ જોઈએ તો જો તમને શું આપેલું? ઓક્સાઇડ છે, ઝિંક ઓક્સાઇડ, એમાંથી ખાલી ઝિંક મતલબ ઓક્સિજન દૂર થઈ ગયો. તો ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુમાંથી ધાતુ છૂટી પડી ગઈ, ઓક્સિજન દૂર થઈ ગયો. ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કહેવાય. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. બરાબર, એટલે આ પણ આન્સર આવશે નહીં. અહીંયા ઝિંક છે, ઝિંકમાં ઓક્સિજન આવી ગયો, ઓક્સિજન ઉમેરાઈ ગયો, ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એ આપણે પહેલા ચેપ્ટરમાં જ ભણ્યા હતા. પહેલા ચેપ્ટરનો વિડિયો એકવાર જોઈ લેજો, યાદ ન આવતું હોય તો. તો અહીંયા યાદ રાખવાનું છે કે સલ્ફાઇડમાંથી ઓક્સાઇડમાં ફેરવવાની પ્રક્રિયા એટલે ભુંજન, કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં ફેરવવાની પ્રક્રિયા એટલે કેલ્સિનેશન, અને ઓક્સાઇડમાંથી સીધી ધાતુ અલગ કરી નાખો, ઓક્સાઇડને દૂર કરી નાખો તો એને કહેવાય રિડક્શન. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ તો ભુંજન, કાર્બોનેટમાંથી ઓક્સાઇડ તો કેલ્સિનેશન. બરાબર, આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. એવું લાગે તો નોટબુકની અંદર તમે નોટ ડાઉન કરતા જજો. હું જે કાંઈ બોલું છું એમાંથી પણ કેટલીક વસ્તુ સમજવા જેવી હોય તો લખતા જજો. બરાબર. કઈ પ્રક્રિયા દરમિયાન સામાન્ય સંજોગોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી? ઉત્પન્ન થતો નથી એવું કહી દીધું. તો આ મેં તમને પહેલા જ લેક્ચરની અંદર સમજાવેલું હતું કે કોઈ પણ જગ્યાએ ધાતુ અને એસિડ વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે, કોઈ પણ જગ્યાએ ધાતુ અને એસિડ વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. બરાબર, આ તમને ખ્યાલ છે. તો અહીંયા જો ધાતુ પ્લસ સલ્ફ્યુરિક એસિડ, ધાતુ અને સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા છે એ કંઈક આવી. એક્ઝામ્પલ તરીકે સલ્ફ્યુરિક એસિડ એટલે તમને ખબર છે H2SO4. ચાલો અહીંયા Ca એટલે કે ધાતુ અને એની સાથે H2SO4 ની પ્રક્રિયા કરાવી તો શું થઈ જશે? CaSO4 અને હાઇડ્રોજન છૂટું પડી જશે. બરાબર, માની લો કે ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની પ્રક્રિયા. ચાલો સોડિયમ ધાતુ છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું તો શું તૈયાર થશે? NaCl અને હાઇડ્રોજન છૂટું પડી જશે. ધાતુ અને મંદ નાઇટ્રિક એસિડ ની પ્રક્રિયા. બરાબર, માની લો કે અહીંયા પોટેશિયમ લઈ લીધું અને એમાં HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ લઈ લીધું તો અહીંયા તમને ખબર છે KNO3, પોટેશિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોજન છૂટું પડી જશે. તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન છૂટું પડે. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા થવાથી માની લો કે સોડિયમ છે એની પાણી સાથે પ્રક્રિયા થાય તો એમાંથી કોઈ હાઇડ્રોજન છૂટું પડવાનું નથી. બરાબર, એની સાથેની પ્રક્રિયાથી એને કાટ લાગે, બીજું કાંઈ ન થાય. એમાં સોડિયમની હારે તો પાણી ભરે નહીં. સોડિયમની હારે પાણી ભરે એટલે સીધો ધડાકો થાય, ધડાકો થશે, બ્લાસ્ટ થશે, ફાટશે. સોડિયમને પાણી હારે ભેળવવાનું જ નથી. તો વાત શું છે અહીંયા? હાઇડ્રોજન શેમાં ઉત્પન્ન નથી થતો? તો આપણો રાઈટ આન્સર છે ધાતુ અને પાણીની પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. ચાલો એના પછીનો જે સવાલ છે એ અહીંયા તમે જોઈ શકો છો. નીચેના પૈકી શામાં વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી? અહીંયા ધાતુની વાત થાય છે એટલે આપણે રાખ્યું, બાકી પહેલા ચેપ્ટરની અંદર આવો પ્રશ્ન આવે. વિસ્થાપન પ્રક્રિયા એટલે મેં તમને પહેલા જ પ્રકરણમાં સમજાવ્યું હતું કે કોઈ સંયોજનમાંથી એક તત્વ છૂટું પડીને બીજામાં જતું રહે, આને એકલું પાડી દે, એને વિસ્થાપન કહેવાય. પણ આમાંથી આમાં ક્યારે જાય? જ્યારે આના કરતા આ વધારે સક્રિય હોય ત્યારે. બરાબર, તો અહીંયા આપણને સક્રિયતા શ્રેણી ખબર છે. કાશીનાથ કા માલી આલુ જરા ફીકે પકાતા હૈ, કોણ હે આવો. બરાબર, તો આ વસ્તુ જે છે પોટેશિયમ સૌથી વધારે સક્રિય, એનાથી ઓછું સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, ચાંદી અને સોનું. તો આ સૌથી ઓછું સક્રિય સોનું, સૌથી વધારે સક્રિય પોટેશિયમ. હવે તમે જો સક્રિયતા વધારે હોય તો જ એનું વિસ્થાપન થાય. હવે તમે અહીંયા વિચાર કરી શકો છો, આપણી પાસે સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl છે. બરાબર,
એની સાથે તાંબાનો સિક્કો એટલે કે કોપર. હવે તમે જુઓ સોડિયમ અને કોપર આમાં વધારે સક્રિય કોણ છે? સોડિયમ ઉપર છે, કોપર નીચે છે. વધારે સક્રિય કોણ છે? સોડિયમ છે. એટલે આમાં કંઈ ફરક પડશે નહીં. એ સોડિયમ ક્લોરાઇડ એવું ને એવું રહેશે અને કોપર એમનેમ રહેશે. કોઈ જગ્યાએ વિસ્થાપન થવાનું નથી. બરાબર. બીજું જુઓ MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ. બીજું કોણ છે? એલ્યુમિનિયમ. હવે જો Mg એટલે કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં વધારે સક્રિય કોણ છે? મેગ્નેશિયમ વધારે સક્રિય, એલ્યુમિનિયમ ઓછું સક્રિય. એટલે આમાંય કાંઈ ફરક પડવાનો નથી. અહીંયા MgCl2 એમનેમ રહેશે અને એલ્યુમિનિયમ પણ એમનેમ રહેશે. આમાંય નહીં થાય. હવે FeSO4 FeSO4 ફેરસ સલ્ફેટ અને બીજું કોણ છે? ચાંદીનો સિક્કો. ચાંદીનો સિક્કો એટલે Ag. હવે તમે જુઓ લોખંડ અને ચાંદીમાં વધારે સક્રિય કોણ છે? લોખંડ વધારે સક્રિય, ચાંદી ઓછું સક્રિય. તો આમાંય આ છૂટું પડીને અહીંયા જશે નહીં. એટલે આ એવું ને એવું રહેશે. FeSO4 પ્લસ ચાંદી એટલે Ag. અને છેલ્લી વાત કરીએ AgNO3 સિલ્વર નાઇટ્રેટ. બરાબર. અને એની સાથે છે તાંબાનો સિક્કો એટલે કે કોપર Cu. હવે તમે જો ચાંદી અને કોપરમાં વધારે સક્રિય કોણ છે? જો ચાંદી અહીંયા છે, કોપર અહીંયા છે, તો વધારે સક્રિય કોણ છે? કોપર છે. આ વધારે સક્રિય છે એટલે યાદ રાખજો મિત્રો, આ જે છે એ અહીંયાથી આ NO3 છૂટું પડીને આની સાથે જોઈન્ટ થઈ જશે. એટલે અહીંયા જે છે એ CuNO3 થઈ જશે અને Ag છે એ અલગ પડી જશે, એનું વિસ્થાપન થઈ જશે. એટલે આ પ્રક્રિયા જે છે એ વિસ્થાપનની પ્રક્રિયા થઈ. કારણ કે આમાં વધારે સક્રિય કોણ છે? ચાંદી કરતા કોપર વધારે સક્રિય છે. આ સંયોજન છૂટું પડીને એની સાથે જોડાઈ જશે અને ચાંદી એકલું પડી જશે એટલે એને વિસ્થાપન થઈ ગયું કહેવાય. બરાબર. તો આ રીતે આપણે જોયું. અહીંયા સાચો જવાબ શું આવશે? ડી. અહીંયા એક જ જગ્યાએ વિસ્થાપન થશે. એટલે વિસ્થાપનની પ્રક્રિયા જે છે ને એ ઘણી વખત અલગ અલગ રીતે પરીક્ષામાં પૂછાતી હોય અને આ શ્રેણી છે ને યાદ રાખી લેવાની છે, મોઢે કરી લેવાની છે, એક જગ્યાએ ચોંટાડી દેવાની છે. વારંવાર આપણી નજર સામે આવે ને, અઠવાડિયું તમે જોયા કરો એટલે તમને યાદ રહી જાય કોણ ઉપર છે ને કોણ નીચે છે. લાઈનમાં યાદ રહી જાય. કદાચ આને ક્રમમાં ગોઠવવાની કીધી હોય કે સક્રિયતા શ્રેણીને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પણ તમને ખબર હોવી જોઈએ પોટેશિયમ પછી આ વસ્તુ આવે, સોડિયમ, કેલ્શિયમ, આ રીતે. અને એમ કરતા કરતા સોનું છે સૌથી ઓછું સક્રિય છે. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ફરી પાછું જો અહીંયા સક્રિયતા શ્રેણી વાળું છે. કઈ વસ્તુ શક્ય નથી? કઈ વસ્તુ શક્ય નથી? જો અહીંયા તમે અલગ અલગ વસ્તુ છે. આમાં તમને ઝિંક અને કોપર બે વસ્તુ દેખાય છે. અહીંયા જો ઝિંકની આગળ આ SO4 ચોંટી ગયું. મતલબ SO4 જે છે એ છૂટું પડીને ક્યાં આવતું રહ્યું? ઝિંક પાસે. જો કોપર કરતા ઝિંક વધારે સક્રિય હોય ને તો જ આ શક્ય બને. અને કોપર કરતા ઝિંક વધારે સક્રિય છે એ આપણને બધાને ખબર છે. એટલા માટે SO4 છૂટું પડીને આવતું રહ્યું. તો આ સક્રિયતા શ્રેણી જે છે એમાં તમે જોઈ શકો છો આ ઝિંક છે ને અહીંયા કોપર છે. તો કોપર કરતા ઝિંક વધારે સક્રિય છે એટલે આ પ્રક્રિયા શક્ય છે. ઝિંક અને લોખંડ તો SO4 છૂટું પડીને અહીંયા આવતું રહ્યું. હા ભાઈ, ઝિંક સાથે આવતું રહ્યું. આ જે છે એ છૂટું પડીને અહીંયા આવતું રહ્યું. જો લોખંડ કરતા ઝિંક વધારે સક્રિય હોય તો બરાબર છે. લોખંડ કરતા ઝિંક વધારે સક્રિય છે એટલે આ પ્રક્રિયા બરાબર છે. લોખંડ અને કોપર આ SO4 છૂટું પડીને અહીંયા આવતું રહ્યું. હા ભાઈ, આવતું રહ્યું. બરાબર. તો કોપર કરતા લોખંડ વધારે સક્રિય હોવું જોઈએ. કોપર કરતા લોખંડ વધારે સક્રિય છે? હા છે. એનો મતલબ આ સાચું છે. કોપર અને લોખંડ SO4 છૂટું પડીને અહીંયા આવતું રહ્યું. જો આવતું રહ્યું. હા. પણ લોખંડ કરતા કોપર વધારે સક્રિય હોવું જોઈએ. લોખંડ કરતા કોપર છે એ ઓછું સક્રિય છે એટલે આ ખોટું છે ને આપણો રાઈટ આન્સર શું થઈ જશે? આ. બરાબર. આપણો રાઈટ આન્સર અહીંયા આપણને દેખાઈ ગયો. આપણો જવાબ છે ડી. કારણ કે આપણને કયું શક્ય નથી એવું પૂછેલું હતું. તો છેલ્લું સમીકરણ જે છે ને એ શક્ય નથી. કોપર જે છે એ લોખંડ કરતા વધારે સક્રિય નથી. વધારે સક્રિય હોય ને તો જ SO4 છૂટું પડીને અહીંયા જાય, બાકી અહીંયા જાય નહીં. ઓછું સક્રિય તત્વ છે એમાંથી કોઈ સંયોજન છૂટું પડીને વધારે સક્રિય તરફ જાય. વધારે એમાંથી ઓછા તરફ કોઈ દી ન આવે. તમારા કરતા એ સારું હોય ને તો જ તમને મૂકીને એની પાસે જાય. તમે એના કરતા સારા હોય તમને મૂકીને ક્યાંય નહીં જાય. બરાબર. આ વિસ્થાપન નહીં થાય, યાદ રાખજો. ચાલો આગળ વાત કરીએ. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? જો મિત્રો અહીંયા ખોટું વિધાન પસંદ કરવાનું છે. તમારી રીતે તમે જોઈ શકો છો, વિધાન વાંચી શકો છો. ખોટું વિધાન કયું છે? લોખંડનું ક્ષારણ હવા અને પાણીના સંપર્કથી થાય છે. લોખંડને જે કાટ લાગવાની પ્રક્રિયા છે એ હવા અને પાણીના સંપર્કમાં આવવાથી થાય છે. તો આ વિધાન તો ભાઈ સાચું છે.
ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. કોણે કીધું? ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો ઊંચા હોય. લોખંડને તમારે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવું હોય, ગલન બિંદુની વાત કરી જ છે, તો લોખંડને તમારે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવું તો કેટલું ઊંચું તાપમાન આપવું પડે? એ તો ગલન બિંદુ એના ઊંચા હોય છે. તો આ વિધાન જ ખોટું છે. આ પકડાઈ ગયું. આ વિધાન ખોટું છે. 100% મને ખ્યાલ છે આ વિધાન ખોટું છે. તો હવે બાકીના બે વિધાન ચેક કરવા જવાના નથી પરીક્ષામાં. પરીક્ષામાં ખોટો ટાઈમ બગાડીને આગળ વધવાની જરૂર નથી, કેમ કે આપેલ તમામ કે A અને B બંને ક્યાંય એવું આપ્યું નથી. પણ અત્યારે આપણે સમજીએ છીએ એટલે હું કહી દઉં કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. હમણાં જ મેં શીખવાડ્યું, કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં ફેરવો એને કેલ્સિનેશન કહેવાય. ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે. હમણાં જ આપણે વિસ્થાપનની વાત કરી કે ઓછી સક્રિય ધાતુનું વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે. ક્યારે ઓછાનું વધારે વડે થાય, પણ વધારેનું ઓછા વડે ન થાય. એ હમણાં જ મેં તમને શીખવાડ્યું. એટલે આ વિધાન પણ કેવું છે? સાચું. તો આપણો રાઈટ આન્સર થઈ જશે બી. ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હંમેશા ઊંચા હોય, નીચા ન હોય. યાદ રાખજો. પણ એક અહીંયા અપવાદ છે, યાદ રાખજો. બરાબર? ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, પણ આમાં એક અપવાદ યાદ રાખવાનું છે. અપવાદમાં યાદ રાખજો, નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ, એમાં બે ધાતુ યાદ રાખવાની છે. એક ગેલિયમ અને બીજી આવશે સીઝિયમ. આ બે ધાતુ એવી છે કે જેના ગલન બિંદુ એકદમ નીચા છે અને એને તમે હથેળીમાં રાખો ને તો એ પીગળી જાય, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. તમારી હથેળીનું નોર્મલ ટેમ્પરેચર 37°C હોય. બરાબર? તો આ વસ્તુ યાદ રાખજો કે એ બે જ એવી ધાતુ છે જેના ગલન બિંદુ નીચા છે, બાકીની બધી ધાતુના ગલન બિંદુ કેવા છે? ઊંચા છે. બરાબર? તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. ચાલો, મસ્ત મજાની વસ્તુ તમને ખ્યાલ આવી અને આનાથી વિધાન પણ ચેક થઈ ગયા. તો આ હતું ધોરણ 10 નું ચેપ્ટર નંબર 3, ધાતુ અને અધાતુ. તમામ પ્રશ્નોનું 360 ડિગ્રી આપણે એનાલિસિસ કરીને તમામ પ્રશ્નોની માહિતી આપી. એની આસપાસની માહિતી પણ મળી ગઈ. મજા આવી ગયા આની અંદર? ચાલો, તો ફરી પાછા આવતીકાલે મળશું આપણે ધોરણ 10 ના પ્રકરણ 4 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.